ओम हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वां सन्ददामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ द्वितीयोऽध्यायः। अर्जुने भगवान ने स्पष्ट शब्दों में कही दीधुं नयोत्स्य इति गोविंद शोक संविघ्न मानसः रथोपस्थ उपाविशत। पहला अध्याय में शोकग्रस्त थईने अर्जुन शू कर्यु रथ में बेसी पड्यो। रथ में बेसी पड्यो शोकग्रस्त छे અને ભગવાનને એને કહી દીધું કે ભગવાન આ શોક જે છે આ શોક હું સહન કરી શકું એમ નથી કે નચ અવસ્થાતું ઊભા રહેવાતું નથી ભગવાન। વિચાર ત્વચ પરિદખ્યતે અમારી ચામડી બળી રહી છે એને અંગ્રેજીમાં કહેવાય ઇમોશનલ બ્રેકડાઉન। ભાવનાત્મક રીતે પડી ભાંગેલો છે એને કોઈ માર્ગ દેખાતો નથી। મોટે ઉપાડે પેલો યુદ્ધભૂમિમાં આવી તો કહે ભગવાનને કહી દીધું બે સેનાની વચ્ચે મારો રથ મૂકી દો અને હવે એને શું થઈ ગયું એ લડવાય તૈયાર નથી બહાર યુદ્ધભૂમિની બહાર જવાય તૈયાર નથી। જાશે આમ અર્જુન શોકગ્રસ્ત છે પણ એ શોકનું કારણ શું છે સ્વજનમ હિ કથમ હત્વા સુખિનઃ સ્યામ માધવ। હે ભગવાન આ સ્વજનોને મારીને હું કેવી રીતે સુખી થઈશ। આમ અર્જુનના મનમાં જો સમજો કર્તવ્ય અને સ્વજન આ બેની વચ્ચે શું થાય છે ગૂંચવાડો છે। કર્તવ્ય કહે છે કે યુદ્ધ કરવું જોઈએ પણ સ્વજનોને જોઈને શું લાગે છે આ યુદ્ધ કરવું નથી। તો આપણા બધાને આવું જ થતું હોય સમજો ડોક્ટર હોય ને ગમે તેનું પેટ ફાડી નાખે ને ચીરી નાખે ને બધું કરી નાખે જાવી પણ એના દીકરાને ઓપરેશન કરવાનું હોય તો સમજો આ શિક્ષકોને એવું જ થતું હોય બીજો કોઈ હોય ને એને ગમે તેમ ખખડાવી નાખે ને એને નાપાસે કરી નાખે પોતાનો દીકરો હોય ભણતો હોય નહીં જવાબ સરખો આપતો નહીં હોય આ બધાના જ જીવનમાં હોય આ સમજો। આમ કર્તવ્ય અને સ્વજન બેની વચ્ચે શું છે એક ગૂંચવાડો છે અને એને સમજ નહીં પણ એ ગૂંચવાઈ ગયો। રથોપસ્થ ઉપાવિશત શોક સંવિઘ્ન માનસઃ આમ એ રથમાં બેસી પડ્યો
હવે બીજો અધ્યાય શરૂ થાય. સંજય ઉવાચ તન તથા કૃપયાવિષ્ટમ. આ પ્રકારથી કૃપા, કરુણા, દયા, જો આ વિચાર. અંગ્રેજ આપણે ગુજરાતીમાં એટલે કહેવત છે, દયાની માં ડાકણ. જો આ વિચાર આપણે બાપ દાદાઓ જે બધી કહેવત મૂકી છે, બહુ મજાની કહેવત. ચાલ એ કૃપા કરવા ગયો ખરો, કૃપા કરવામાં શું થઈ ગયું? જો એટલી બધી દયા નહીં રાખવાની કે બીજાની દયાની આપણને જરૂર પડે. જો આ સમજ, એટલું બધું દાન નહીં કરવાનું કે આપણે કોઈની પાસે દાન લેવું પડે. એટલે સંજય શું કે છે? તંત તે કૃપયા વિષ્ટા અશ્રુપૂર્ણ કુલે ક્ષણમ. ક્ષત્રિય છે, એની આંખ આંસુઓથી શું છે? ભરાઈ ગઈ છે. બહુ સરસ લખેલું. અશ્રુપૂર્ણ, અને કેવી પૂર્ણ છે? પેલી પાપણને ઉપર સુધી પેલું આંસુ હજી પડ્યું નથી, આંસુનું ટીપું. જરા સમજજો. ક્ષત્રિય છે એ પોતાને રોકી રાખે છે. ક્ષત્રિય કોને કહેવાય? એ પોતાને રોકી રાખે છે, હજી આંસુનું ટીપું પડ્યું નથી. અશ્રુપૂર્ણ કુલે ક્ષણમ વિષીદંતમિદમ વાક્યમ ઉવાચ મધુસૂદન. આવો વિષીદન, આમ વિષાદ યુક્ત જે છે, શોકગ્રસ્ત અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ આ વાક્ય કહે છે. ભગવાને જોયું કે આ બેસી પડ્યો, યુદ્ધ કરવા આવ્યો છે ને, એ શું થયું? બેસી પડ્યો. એટલે પહેલો એક વ્યવહારિક ઉપાય ભગવાન કરે. કંઈ પણ થાય ને તો પહેલા આપણે વ્યવહારિક ઉપાય જ કરતા હોઈએ, પણ વ્યવહારિક ઉપાય જરાક ભગવાન કડક શબ્દોમાં કરે. પણ છોકરાને જેમ આપણે ખખડાવી કાઢીએ ને, આપણી ભાષામાં શું કહેવાય? પેલો ભણતો હોય નહીં, વાંચતો હોય નહીં, IPL જોતો ફરે, શું કરવું પડે? એને ખખડાવવો પડે. એટલે ભગવાન ખખડાવે. ઉતસ્ત્વાકાશમલમિદમ વિષમય સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ સ્વર્ગમ. આ બધું તમને શોભતું નથી. અજુષ્ટમ, અજુષ્ટમ શું છે? આ અર્જુન બોલતો એવું લાગતું નથી, આ અર્જુનનું વર્તન એવું લાગતું નથી, આ તને શોભે એવું નથી. અર્જુન તું આવું કરે કેમ? ઉતસ્ત્વ, આ ક્યાંથી આવી પડ્યો? કશ્મલમ, આ તારા હૃદયમાં આવી મલિનતા ક્યાંથી આવી પડી? આવો દોષ તારા હૃદયમાં ક્યાંથી આવે? દુઃખ બધાને પડે, શોકગ્રસ્ત બધા જ થાય. વિષમે, ભગવાન શું કહે છે? આ શોક કરવાનો વખત છે. કસમય, આપણે ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં શું કહેવાય? કસમય. આ ખોટા સમય. વિષમ એટલે કે આ ખોટા સમયે તું આ શોક કરી રહ્યો, તારે યુદ્ધ કરવાનું છે. શંખ ફૂંકાઈ ગયા છે, તીર છોડવાનો વખત આવ્યો, ત્યારે તું મને શું કહે છે? ભગવાન લડવું નથી. અનાર્યમ, અનાર્ય એટલે કે આ આર્ય. જો આ સમજો, આર્ય એટલે જેન્ટલમેન, સજ્જન. આપણે ગુજરાતીમાં શું કહેવાય? સજ્જન. આ સજ્જન માણસને શોભે એવું નથી. અસ્વર્ગમ, આ તને કોઈ પ્રકારે સ્વર્ગમાં લઈ જાય એમ નથી. એણે ભગવાનને શું કર્યું? નરકે નિયત વાસઃ. ભગવાન આ યુદ્ધ કરીશું, આ બધા સ્વજનોને મારીશું તો અમને શું થશે? નહીં, નિયત કાળ સુધી અમારે નરકમાં રહેવું પડશે. ભગવાન કહે છે તું યુદ્ધ નહીં કરે, અસ્વર્ગમ, આ તને સ્વર્ગ નહીં આપે. અકીર્તિકરમ, આ તને કોઈ પ્રકારની કીર્તિ જે છે. હા, આ જો સમજ. ત્રણ વસ્તુ એના વ્યક્તિત્વની દ્રષ્ટિએ વિચારીએ તો ભગવાને શું કીધું? અનાર્યમ. અનાર્યમ એટલે કે આ તારા વ્યક્તિને અનુરૂપ નથી. બીજું, આ સમાજની દ્રષ્ટિએ વિચારીએ તો કેવું છે? અકીર્તિકરમ, આ તને કોઈ પ્રકારે પ્રસિદ્ધિ, કીર્તિ આપનાર નથી. અને પરલોકની દ્રષ્ટિએ વિચારીએ તો શું છે? અસ્વર્ગમ. આમ તારી દ્રષ્ટિએ વિચારે, સમાજની દ્રષ્ટિએ વિચારે કે પરલોકની દ્રષ્ટિએ. જો આ સમજો, આ ભગવદ્ ગીતા એટલે ગહન છે. આ સમજો, જેટલી વાર શ્લોક લઈએ ને એટલી વાર નવો અર્થ નીકળે. આ સમજો, આમ વ્યક્તિત્વની દ્રષ્ટિએ, સામાજિક વ્યક્તિત્વની દ્રષ્ટિએ કે પરલોકની દ્રષ્ટિએ તને કોઈ રીતે ઉપયોગી થાય એમ છે જ નહીં. એટલું જ નહીં, અર્જુન આ તારું વર્તન કેવું છે? ક્લૈબ્યમાં સ્મગમ અપાર્થ નહીં તત્વ ઉપપદ્યતે. આ કેવું છે? આ નપુંસક જેવું. ક્લૈબ્યમ એટલે નપુંસક. આ નપુંસક જેવું તું કરે. આવી નપુંસકતાને તું પ્રાપ્ત નહીં થાવજો. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તારા હૃદયની દુર્બળતાનો ત્યાગ કર. ઉભો થા.
નહીં તત્વ ઉપપદ્યતે. આ તને શોભા આપતું નથી, ચાલો ઉભો થા, યુદ્ધ કર. આમ ભગવાન એને ખખડાવી નાખ્યો. 2 શ્લોકમાં શું કર્યું? ખખડાવ્યું. પણ પેલો અર્જુનના મગજમાં એવું બેસી ગયું કે યુદ્ધ કરવું જોઈએ નહીં. એના મગજમાં શું થયું? એટલે જ કહું, જ્યારે વેદાંત ભણવાનું આપણે શરૂ કરીએ પછી આપણને તો એમ જ લાગે કે મારા જેવો ડાયો કોઈ નહીં. જાસન હું તો બહુ ડાયો જાસન. એટલે ગુરુજી કંઈ પણ કહે ને એટલે પેલાના મનમાં શું આવે? આ ગુરુજી સમજતા નથી હું શું કહું. આમ અર્જુનને એવું જ થયું. એને એમ છે કે હું ડાયો છું. જાસન એ ડાયો નથી, એ દોડ છે. જાસન છે. એટલે ભગવાન શું કહે છે? કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયુત્સ્યામિ પૂજાર્હા અરિસૂદન. તમે તો મધુસૂદન છો. જા સમજો, મધુ નામના રાક્ષસને મારવા વાળા, અરિસૂદન શત્રુને મારવા વાળા. મારી સામે રાક્ષસો નથી ઉભા, મારી સામે શત્રુઓ નથી ઉભા, મારી સામે કોણ છે? કથમ ભીષ્મમહં, આ ભીષ્મ પિતામહ છે. દ્રોણન છે, આ દ્રોણાચાર્ય છે. આ બધાને કેવી રીતે હું તીર ચલાવું? કેમ? આ બધા કોણ છે? પૂજાર હવ. એ તો પૂજાને યોગ્ય છે, એને પર તીર ચલાવાય નહીં ભગવાન. એટલું જ નહીં, ગુરુન હત્વા હિ મહાનુભાવ શ્રેયો ભોક્તુમ. વિચાર, આ ગુરુ છે. ભીષ્મ પિતામહ પણ ગુરુ છે. જો આ સમજજો, ભીષ્મ પિતામહ પણ કોણ છે? ગુરુ છે. બાળપણ એમનું કોની પાસે વીત્યું? ભીષ્મ પિતામહના ખોળા. ત્યાર પછી કૃપાચાર્ય હતા. સામાન્ય બધું જે એમનું શિક્ષણ છે કોની પાસે થયું? કૃપાચાર્યજી પાસે. આપણી ભાષામાં તો સ્કૂલિંગ કહેવાય એને. શાળાનું શિક્ષણ કોની પાસે મેળવ્યું? કૃપાચાર્યજી પાસે. અને પછી જ્યારે ધનુર્વિદ્યા શીખવાની આવી ત્યારે કૃપાચાર્ય પોતાના બનેવી દ્રોણાચાર્યને લઈ આવે. આમ ભગવાન મારી સામે કોણ છે? ગુરુ. આ ગુરુઓ મારી સામે ઊભા છે અને એમને હત્યા કરવું. ભગવાન આ તમે શું કહી રહ્યા ભગવાન? તું ઊભો થાય એમ તો તમે કહો છો, પણ આ બધા ગુરુઓને મારીને મારે શું કરવું? એના કરતા તો ભગવાન હું શું કરું? ભૈક્ષમ અપી હલો. આ ભિક્ષા માગીને હું ખાઈ લઈશ. જો આ ક્ષત્રિય માટે ભિક્ષા માગવી ને એટલે મરવા જેવું કહેવાય. આ સમજ, ક્ષત્રિય ભૂખો મરે પણ કોઈની સામે હાથ લંબાવે નહીં. આ દરેક જો વિચારો, આપણે જે વર્ણાશ્રમ જેને કહીએ છીએ એ વર્ણાશ્રમ એટલે પ્રકૃતિ છે, સ્વભાવ છે. આ સમજવાનું, એમાં કોઈ પ્રકારની જાતિવાદ ને કોમવાદ નથી. આ સ્વભાવ છે. જો આ વિચાર, ક્ષત્રિય કોને કહેવાય? કોઈની સામે હાથ લંબાવે ને. પણ અર્જુન શું કહી રહ્યો છે? ભૈક્ષમ અપી હલો કે શ્રેય. ભગવાન એના કરતા તો હું ભિક્ષા માગીને ખાઉં ને એ વધુ સારું છે મારા માટે. કેમ? આ ગુરુઓને મારવા કરતા તો ભિક્ષા માગવી વધારે સારું છે. જો વિચાર, હત્વાર્થ કામસ્તુ ગુરુને હૈવ. આ ગુરુઓને મારીશું શાના માટે? કામાંસ્તુ. આ રાજ્ય ભોગ મેળવવા માટે, રાજ્ય મેળવવા માટે હું ગુરુઓની હત્યા કરું. અને ગુરુની હત્યા કરીને શું થશે? ગુંજીય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. આ કયા ભોગ મને મળશે? લોહીથી ખરડાયેલા ભોગ મને મળશે ભગવાન. એટલું જ નહીં, ધારો કે પણ રાજ્ય મળી ગયું અને જ્યારે અમે રાજ દરબારમાં બેસીશું તો રાજ્યસભામાં ભીષ્મ પિતામહના સ્થાન પર કોઈ બેસી શકશે? જો વિચાર, દ્રોણાચાર્યના સ્થાન પર કોઈ બેસી શકશે? કૃપાચાર્યના આસન પર કોઈ બેસી શકશે? આ બધા આસનો શું થવાના છે? ખાલી રહેશે. અને એ ખાલી આસન જોઈને અમને તો શું યાદ આવવાનું? આજે લોહીની નદી વહી છે એ જ યાદ આવવાનું. ભોજન કરવા બેસીશું ત્યારે પણ શું થશે? ભીષ્મ પિતામહ જે બાજટ પર બેસતા હતા એ બાજટ પર કોઈ બેસવાનું નથી. એ બાજટ ભોજન વખતે પણ શું થવાની છે? ખાલી જ રહેવાની. આવા લોહીથી ખરડાયેલા ભોગ ભગવાન અમે કેવી રીતે કરી શકીએ? આવા બધા ભોગ, આવી બધી કામનાઓથી અમે ગુરુજીની હત્યા કરી શકીએ એમ છે જ નહીં ભગવાન. અને એટલું જ નહીં ભગવાન, આ કાળ તો અનિશ્ચિત છે. ક્યારે શું થાય છે કોઈને ખબર નથી. નચેત્મ વિદ્મઃ કતરન્ન ગરીયઃ. વિદ્મઃ અમે જાણતા પણ નથી. કોણ શ્રેષ્ઠ છે, શું સારું છે એ અમને ખબર નથી. યદ્વા જયેમ, અમારો વિજય થશે. યદિવાના જયેહ જયેયુઃ, એમનો વિજય થશે કે અમારો વિજય થશે એ ખબર નથી.
યાને વહત્વા ન જીજીવિષામઃ, અને એટલા માટે ભગવાન આ બધાને મારીને અમને તો જીવતા રહેવાની કોઈ ઈચ્છા જ નથી. અવસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્ર, આ બધા જે ધૃતરાષ્ટ્રના પુત્રો સામે ઊભા છે, ગુરુજનો જે ઊભા છે, એ બધાને મારીને અમને જીવવાની કોઈ ઈચ્છા નથી. જો આપણી બધાની આ જ હાલત છે. જો આ સમજ છે, આપણે કઈ એના કરતા કે દયા નથી. આ વિચાર કાલે પેલો છોકરો 5 દાડા મામાને ઘેર જાય ને એટલે આપણને તો શું લાગે, આ ઘર ખાલી થઈ ગયું. એ નહોતો ત્યારે શું હતું ને વિચાર, પેલો 5 દાડા મામાને ઘેર ગયો એટલે આપણને તો ખાલી જ લાગવા માંડે, ખાવાનું નહીં ભાવે. જાય અર્જુન એવું જ કે આ બધાની વગર અમે ખાઈશું કેવી રીતે, ભોગ કેમ ભોગવીશું. જો વિચાર, આમ અર્જુન આ 3 શ્લોક બોલ્યો ત્યાં બરાબર સામે. ભગવાને તો કહી જ દીધું, ઊભો થા, કડક શબ્દોમાં નપુંસકે કહી દીધું ને, જે બોલવું તો બધું બોલી નાખ્યું ભગવાને. એટલે અર્જુને 3 શ્લોકમાં ભગવાનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ ભગવાન શાંતિથી બોલતા હતા ને સાંભળતા રહેતા, અને ભગવાન એવી રીતે એની સામે જોતા હતા કે આ બોલતા બોલતા એના મનમાં પણ શું છે, પેલો વિચારનો વંટોળ ઉઠ્યો. શું કે ભગવાને મને આવું કીધું, લૈભ્યમ સ્મગમ વાત, નપુંસક જેવી વાત નહીં કર, ઊભો થા. આમ એની અંદર 2 વસ્તુ થઈ ગઈ. એનું મન કહે છે કે યુદ્ધ કરવું જોઈએ નહીં, ભગવાન કહે છે કે તું ઊભો થા. એનું મન કહે છે કે આ યુદ્ધ કરીને નરકમાં જઈશું, ભગવાન કહે છે શું કહે છે, તને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ. આમ 2 વિરોધ વાક્ય જે છે એના મનમાં શું કરે છે, આ વિરોધી વાક્ય એના મનમાં વિચારનો વંટોળ ઊભો કરે છે. અને એ વિચારનો વંટોળ એવો ચાલે છે, જો સમજ કે એને પોતાને ખ્યાલ આવી ગયો કે મારા વિચારમાં જ કંઈક ખોટ છે. હું જે પ્રકારે વિચારું છું, હું જે પ્રકારે સમજું છું, હું જે પ્રકારે આ બધું જોઉં છું, એમાં જ કંઈક ખોટ છે. કેમ નહીં તો ભગવાન મને આવું કે નહીં. જો આ સમજો, એવું નથી કે ભગવાન અર્જુનને નતા ઓળખતા, ભગવાન અર્જુનને તો પાક્કું ઓળખતા, અને છતાંય ભગવાન એને આવા શબ્દો કહ્યા. પણ અર્જુને પહેલી 3 શ્લોકમાં એણે ભગવાનની સામે કહ્યું ખરું, પણ જે પ્રકારથી ભગવાન સ્થિર થઈને ત્યાં ઊભા હતા અને જે કડક શબ્દોમાં ભગવાને એને કહ્યું, એટલે તત્કાળ એને ખબર પડી ગઈ કે મારી જ કંઈક ભૂલ છે. જા એક બીજી વસ્તુ છે, પેલો શિષ્ય ભૂલ કરે અને પછી કબૂલ કરવાને બદલે શું કરતો હોય, ખુલાસા આપે. એને શું કહેવાય, ખુલા. જે શિષ્ય ખુલાસા આપે એ ક્યારેય વેદાંત ભણી શકે જ નહીં, ભક્તિ કરી શકે. આ સમજ, ભૂલ કરી છે તો પછી ખુલાસો આપવાનો જ નહીં, કહી દેવાનું કે આ ભૂલ થઈ ગઈ, વાત પતી ગઈ. હું તો બરાબર જ કહેતો, આપણો ફોનની રિંગ વાગીને, આપણો ફોનની રિંગ વાગીને તારા કામને હું લાગે વળી ગયો. આ સમજો, પેલો ગ્લાસ તૂટી જાય ને એટલે મમ્મી આ તમારે કોઈ તોફાન કરો ને ગ્લાસ તૂટી ગયો, પણ એ તોફાન કરે ને ગ્લાસ તૂટવાને કોઈ સંબંધ જ નથી. આ બધી મમ્મીઓ આવું જ કરતી હોય. આ સમજો, પેલો મારે ખાય પાછો. પણ અર્જુન એવો નતો. તત્કાળે એને ભગવાને શું કીધું, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. હું કોણ છું, ધર્મ સમ્મૂઢ ચેતા. ભગવાન તમે જો મને એમ કહેતા હોય કે મારે યુદ્ધ કરવું જોઈએ અને યુદ્ધ નહીં કરવું તો મને સ્વર્ગની પ્રાપ્તિ નહીં થાય, આ મને શોભે એમ નથી, તો પછી ભગવાન તમે તો ખોટા હોઈ શકો નહીં, તો પછી ખોટ ક્યાં છે, મારા વિચાર. ધર્મ સમ્મૂઢ ચેતા. આ ધર્મ બાબતને મારી બુદ્ધિ કેવી થઈ ગઈ છે, મોહિત થઈ ગઈ. પણ એ ધર્મ વિશે મોહિત કેમ થઈ છે મારી બુદ્ધિ, કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ. અમારો સ્વભાવ, અમારો ક્ષત્રિયનો જે પ્રકૃતિ છે, અર્જુનની 2 પ્રકૃતિ, સ્વભાવ અને પ્રકૃતિ. અર્જુનની 2 પ્રકૃતિ છે, એક એ ભગવાનનો ભક્ત છે એટલે કે ભગવાનને શરણાગત છે, અને બીજું એક ક્ષત્રિય છે. અને એ શું કહે છે, અપહૃત સ્વભાવ. આ મારા સ્વભાવનું જ અપહરણ થઈ. ભગવાનનો ભક્ત છે તો પણ એને કોઈ દલીલ કરવાની જરૂર નથી, અને ક્ષત્રિય છે તો પણ શું છે, અને એટલે ભગવાનની સામે શું કબૂલ કરે છે, આ કાર્પણ્ય રૂપી દોષને કારણે, કૃપણતાના દોષને કારણે મારો જે ભક્ત તરીકેનો સ્વભાવ છે, ક્ષત્રિય તરીકેનો જે મારો સ્વભાવ છે, એ સ્વભાવનું શું થઈ ગયું છે, અપહરણ થઈ ગયું. અપહૃત સ્વભાવ. આમ ધર્મ વિશે મોહિત છું
અને મારો જે ક્ષત્રિય સ્વભાવ છે, એ ભક્ત તરીકેનો મારો જે સ્વભાવ છે, એ સ્વભાવનું પણ શું થઈ ગયું છે? અપહરણ થઈ ગયું છે. અને તો પછી શું કરવાનું? યશ્રેયશામ નિશ્ચિતમ બ્રૂહિ તન. ભગવાન, હું કોઈ નિર્ણય લઈ શકવાની હાલતમાં નથી. તમે નિર્ણય કરો. જે મારા માટે યોગ્ય છે એ નિર્ણય તમે કરો. નિશ્ચિતમ બ્રૂહિ, એ નિર્ણય કરીને તમે જ મને કહો. જા વિચાર. જ્યાં અર્જુન આ પ્રકારે બોલ્યો, જો સમજો, તો ભગવાન એને કે મારે શું કામ કહેવાનું તને? તું ક્ષત્રિય, તું નક્કી કર. જા. એટલે અર્જુનને ખબર હતી કે અહીંયાથી ભગવાન છટકી જાય એવી હાલત છે ખરી. ભગવાન હાથ ઊંચા કરી દે ધારો, એટલે શું કીધું? શિષ્યસ્તે હમ. આ શ્લોક બહુ મજાનો. જીવનમાં ગૂંચવાડો આવે ને તો આ શ્લોકની માળા કરવાની. હકીકત તમને કહું. કેમ? આ એક જ શ્લોક છે. આ શ્લોક 7મો અને 8મો, આ 2 શ્લોક અર્જુન બોલ્યો અને ભગવાનમાંથી કોણ બની ગયા? ગીતાચાર્ય બન્યા. જો અર્જુને કહ્યું નહીં હોત શિષ્યસ્તે હમ શાદિમામ તો આમ પ્રપન્નમ, તો ભગવાનને આચાર્ય બનવાની, ગુરુ બનવાની કોઈ આવશ્યકતા હતી જ નહીં. આ સમજો. એને 2 લાફા લગાવીને ઊભો જ કરવાનો હતો. અને પરીક્ષા આપવા જાય ને છોકરાને, તેના જેવું. એટલે મમ્મી બધી તૈયારી કરાવે ને, પેલી મમ્મી ચાય મૂકી આપે ને, ચણા દાણા લાવી આપે ને, ગાંઠિયા બનાવી આપે ને, પેલો વાંચતો હોય ને બધું જ કરે. અને છેલ્લે દિવસ પેલી મમ્મી બિચારી આમ દહીં તૈયાર રાખીને બેઠી હોય, આમ પેલો નાહીને નીકળે, આમ રડું મોડું, એટલે મમ્મીને ખબર પડી જાય કે ગરબડ છે. શું થયું? મમ્મી હું ડ્રોપ લઈ લઉં. જો આ પેલું દહીં મૂકેલું જ હોય તૈયાર. જો આ સમજજો. અને તે શું કે મને પરીક્ષા નથી આપવી. જો પછી મમ્મીને શું હાલત થાય? પેલું વેલણ હાથમાં હોય જ જશે. એમ ભગવાનને અહીંયા શું કહી દે છે? શિષ્યસ્તે હમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. ભગવાન, હું તમારો શિષ્ય છું. ત્વામ પ્રપન્નમ. હવે શિષ્ય તરીકે તમારે શરણે આવું છું. અત્યાર સુધી ભક્ત તરીકે તમારે શરણે હતો, હવે શિષ્ય તરીકે હું તમારે શરણે આવું છું. તો શિષ્ય બની ગયો. મારે શું કરવાનું? શાધિમામ, મને ઉપદેશ કરો. જો આ સમજ. ગુરુજી પાસે આ એક જ કામ કરાવવાનું. આ સમજો. ગુરુજી પાસે ઉપદેશ જ લેવાનો હોય. ગુરુ એને જ કહેવાય જે ઉપદેશ દ્વારા આપણા અજ્ઞાન રૂપી અંધકારની શું કરે? નિવૃત્તિ કરે. ગુરુનું કામ એક જ છે, અવિદ્યાની નિવૃત્તિ. શ્લોક છે બધા કે 2 પ્રકારના ગુરુ આવે. જાસમ. એક ગુરુ છે ચિત્ત અપહારી ગુરુ. એ શું કરે છે? આપણા મનનું જ અપહરણ કરે છે, આપણા મનનો જ વિજય મેળવે. પેલો બીજો ગુરુ છે વિત્ત અપહારી. એ બીજો શું છે? જો પેલી રસીદ બુક લઈને જ ફરતો હોય. ચાલો 5000નો ચેક લખી આપો. જો સમજ. આ ભગવાન તો કેવા છે? ચિત્ત અપહારી છે. અર્જુન શરણે ગયો. શાદીમાં મને ઉપદેશ કરો ભગવાન. મારે માટે શ્રેય શું છે? મારું કલ્યાણ ક્યાં છે? ભગવાન એને કહી શક્યા કે હવે આ યુદ્ધ ભૂમિમાં વળી કલ્યાણની ચર્ચા ક્યાંથી કરી દે? નહીં પ્રપશ્યામી મમાપનુદ્ય યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ. ભગવાન, આ જે શોક જે છે, જે મારી ઇન્દ્રિયોને સૂકવી રહ્યો છે, આ મારી ઇન્દ્રિયોને સૂકવનારા આ શોક જે છે, એ શોકની નિવૃત્તિ આ જગતની અંતર્ગત હું જોતો નથી. નહીં પ્રપશ્યામ. એટલું જ ને, અવાપ્ય ભૂમા સપત્ન વૃદ્ધ. આ સંપૂર્ણ પૃથ્વીનું નિશત્રુ રાજ્ય પણ મને મળે. શુરાણામ અપી ચ આધિપત્યમ. દેવતાઓનું પણ આધિપત્ય મને મળે, તો પણ આ મારા શોકની નિવૃત્તિનો ઉપાય હું જોતો નથી. એનો અર્થ શું થાય? જ્યાં સુધી શિષ્ય નિર્ણય કરે નહીં કે આ જગત મને સુખી કરી શકે એમ નથી, આ જગત મારા શોકની નિવૃત્તિ કરી શકે એમ નથી, ત્યાં સુધી વેદાંતનો પ્રારંભ થતો નથી. આ જ્યાં સુધી આપણને હજી પણ એવી આશા જોઈએ. એટલે ભજગોવિંદમાં શંકરાચાર્યજી બહુ સરસ, તદપિના મુંચતી આશા પાશમ. હજી પેલી આશા છે કે આ જગત મને સુખી કરશે, આ જગતમાંથી મને કંઈક ઉપાય મળી જશે અને હું સુખી થઈ જઈશ, અમારું બધું બરાબર થઈ જશે. કોનું બરાબરથી તારું થવાનું? જો આ સમજ છે. આમ અર્જુન ભગવાનને કહે છે કે કોઈ ઉપાય હું આ જગતની અંતર્ગત જોતો નથી. એવ સંજય ઉવાચ એવ મુક્ત્વા ઋષિકેશમ ગુડાકેશ પરંતપ.
ગુણાકેશ. આ અર્જુન કોણ છે? આ પડી ભાંગ્યો છે ખરો, ભગવાનને શરણે ગયો, શિષ્ય બની ગયો, પણ અર્જુન કોઈ સામાન્ય માણસ નથી. સમજો? એટલે સંજય અહીંયા અર્જુન માટે બહુ સરસ સંબોધન કરે. ગુડાકેશ, ગુડાકા નિદ્રા, ગુડાકાયા ઈશ ગુડાકેશ. નિદ્રા પર પણ જેણે વિજય મેળવ્યો. જો આ બહુ અઘરી વસ્તુ છે. બીજા બધા પર વિજય મેળવાય, આ સમજજો, પણ નિદ્રા પર વિજય મેળવવું શું છે? વિચાર, અર્જુન કોણ છે? જેણે નિદ્રા પર વિજય મેળવ્યો. જો આ લક્ષ્મણ 14 વર્ષ વનવાસ દરમિયાન શું છે? દિવસ રાત એ સીતારામને શું કરતો હતો? રક્ષા કરતો. નિદ્રા પર એને પોતે શું કર્યું હતું? વિજય મેળવ્યો. આમ અર્જુન કોણ છે? આપણે તો રસ્તે બસમાં બેઠો હોય, બસ હજી ચાલુ નહીં થાય એ પહેલાં શું થઈ ગયું હોય? બોમ્બે જાઓ તો પેલી લોકલ ટ્રેનમાં પેલો હાથ ઉપરનો પેલો પકડીને પેલું હેન્ડલ પકડીને ઊભો હોય શું કરતો હોય? એ પેલું ગોળિયા જેવું લાગે. જો આ સમજો. પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ માણસને ઊંઘવાની ગમે ત્યાં જગ્યા મળી જાય. જા એ ક્યારે ઊંઘી થઈ કઈ ખબર પડે નહીં. જા વિચાર, પ્રવચન સાંભળતા ઊંઘી ગયો હોય. જા પેલો 2 મિત્ર રામાયણ સાંભળવા ગયા, એકને થાંભલો મળી ગયો, એટલે આમ અંડેલીને બેઠો. રામાયણની કથા સાંભળતો હતો. સાંભળતા સાંભળતા એને શું થઈ ગયું? જોકું આવ્યું. એ પેલો બાજુવાળે કોણી મારીને ઉઠાડ્યો. જાય એટલે થોડીક વાર પાછો જાગ્યો, પાછો 5 મિનિટ એટલે પાછો સુઈ ગયો. પેલા પાછો એને જગાડ્યો. જાય ત્રીજી વાર સુઈ ગયો. એટલે આને ગુસ્સો આવે, એટલે ઢંઢોળીને યાદ કરીને ખખડાવ્યો અને બરાબર હલાવી કાઢ્યો. એટલે એણે ઉઠીને જોયું, ઓ હજી તો રામ વનમાં જ છે. ગુડાકેશ, અર્જુન કોણ છે? પોતાની નિદ્રા પર પણ એને વિજય લીધો. સામાન્ય માણસ નથી. એ શોકગ્રસ્ત થઈ ગયો એનો અર્થ એમ નહીં માનવાનો. ગુડાકેશ નયોત્સૈતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણિમ બભૂવ. ભગવાન, હું યુદ્ધ કરવા તૈયાર નથી, તમે જ નિર્ણય કરો. યચ્છ્રેષામ નિશ્ચિતમ. તમે હવે નિર્ણય કરીને મને કહો મારે શું કરવું, પણ મારા તરફથી તો હું યુદ્ધ કરવા તૈયાર નથી. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નીવ ભારત સેનયોરુભયોર મધ્યે વિષીદંતમિદં વચઃ. અને જ્યાં અર્જુને જ્યાં ભગવાન પર છોડ્યું, કેમ? તમે જ હવે નક્કી કરો, હું તમારો શિષ્ય છું. તમુવાચ ઋષિકેશ, ત્યાં ભગવાને એને શું કહ્યું? જ્યાં અર્જુને ભગવાન પર છોડ્યું, પ્રહસન્નીવ ભારત, જાણે કે એની મજાક ઉડાવતા હોય. પેલો શોકગ્રસ્ત છે, ઊભો રહી શકતો નથી, હાથમાંથી ગાંડીવ સરકી રહ્યું છે, ત્વચા પડી રહી છે, મન ભમી રહ્યું છે, આંખમાં આંસુ ભરાઈ ગયા છે, ઇન્દ્રિયો સુકાઈ રહી છે. આ એની હાલત છે. જો આ અને આ બાજુ ભગવાન શું કરી રહ્યા છે? પ્રહસન્નીવ ભારત, જાણે કે એની મજાક ઉડાવતા હોય એમ ભગવાન શું કર્યું? ઉવાચ મધુસૂદન. ક્યાં? સેનયોર ઉભયોર મધ્ય. ત્યાં ને ત્યાં જ. જો આ સમજ, અર્જુને કહ્યું 2 સેનાની મધ્યમાં મારો રથ મૂકો, અને ત્યાં અર્જુન શોકગ્રસ્ત થઈ ગયો. અને જ્યાં અર્જુન શોકગ્રસ્ત થયો ત્યાં જ સેનયોર ઉભયોર મધ્ય. જો એટલે દેશ અને કાળ બદલવાની કોઈ જરૂર નથી. આ સમજ, તમે જો માનતા કે દેશ અને કાળ અને અવસ્થા બદલી નાખીએ અને બ્રહ્મ જ્ઞાન થઈ જાય. જો સમજો, અહીં ફરીથી વ્યાસજી શા માટે આવું કહે છે? સેનયોર ઉભયોર મધ્યે વિષીદંતમ ઇદં વચઃ ઉવાચ ઋષિકેશ. ત્યાં જ 2 સેનાની મધ્યમાં જ ભગવાને અર્જુનને આ શબ્દો કયા. કયા શબ્દો કહ્યા? આશ્વાસન આપ્યું. અશોચાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. બીજા અધ્યાયમાં 72 શ્લોક જે છે એમાં 1 થી 10 શ્લોકમાં અર્જુનનો શોક અને અર્જુનની શરણાગતિની ચર્ચા. 1 થી 10 શ્લોક શું બતાવે છે? અર્જુન ભગવાનને શરણે ગયો, કઈ રીતે? શિષ્ય બન્યો. આ 1 થી 10 શ્લોકમાં શું બતાવે છે? કે શોકગ્રસ્ત અર્જુન ભગવાનને શરણે ગયો.
11મા શ્લોકથી એ 30મા શ્લોક સુધી અર્જુને કહ્યું કે ભગવાન, આ શોકની મારે નિવૃત્તિ કરવી છે. આ જગતમાં મને કોઈ ઉપાય દેખાતો નથી. હું તમારે શરણે આવું છું, મને ઉપાય બતાવો. જાઓ, હું હંમેશા જે કહું, તમે પૂછો અને જવાબ મળે ને એ એવું તમે પૂછો એવો હોય જ. આપણને સામાન્ય રીતે આદત પડી ગઈ છે. કાલે ક્યાં ગયા હતા? બોમ્બે. કઈ ટ્રેનમાં ગયા હતા? ફ્લાઇંગ રાણી. પાછા કાલે હા, કાલે ફ્લાઇંગ રાણી પાછો આવ્યો. એટલે આપણે પૂછીએ અને શું થાય? બોલો જવાબ મળે. અને આપણું વ્યવહારિક છે. 15 + 25 કેટલા? 40. એટલે વેદાંતમાં આવે ને એટલે પછી એને પછી આવા જ જવાબ જોઈએ. જા સમજ. અર્જુને પૂછ્યું, જે મારા માટે કલ્યાણ હોય એ ભગવાન કહી દો મને. એટલે ભગવાન હવે શું કરવાનું હોય? જે કલ્યાણ હોય એ કહી દેવાનું હોય. પણ ભગવાન કલ્યાણની વાત કરે. અશોચાનંદ અર્જુન, જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કર્યો. પેલો બાપો બિચારો ઊભો રહી શકતો નથી. જો આ વિચાર છે, એનું મન ભમી રહ્યું છે. અને એને ભગવાને આશ્વાસન આપવાનું હતું, શોકમાંથી નિવૃત્તિ કરવાની હતી. અને એટલે ભગવાને શું કહી દીધું? જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. પણ ભાગવત થઈ જાય. જો આ સમજતું એટલું જ નહીં. પ્રજ્ઞાવાદાંશ ભાષસે. આ તારી વાણી તો કેવી છે? પ્રજ્ઞાવાદ. પંડિતો જેવી વાણી તું બોલી રહ્યો છે. વાણી તારી પંડિતો જેવી છે, પણ તું શોક કરી રહ્યો છે જે શોક કરવા યોગ્ય નથી. કેમ? ગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતાઃ. ગતા એટલે ગયેલા, અસુન એટલે પ્રાણ, જેના પ્રાણ ગયા છે. અગતાસુન એટલે કે જેના પ્રાણ હજી નીકળ્યા નથી. બે જ લોકો છે આ જગતમાં સમજવાનું. એક જીવતા છે ને બાકીના શું છે? કેટલાકના પ્રાણ ગયા છે ને કેટલાકના પ્રાણ જવાના બાકી છે. એનો અર્થ નથી કઈ રહેવાના છે. જો આ સમજજો. ભગવાન શું કહે છે? જેમના પ્રાણ નીકળી ગયા છે અને જેમના પ્રાણ નીકળ્યા નથી, નાનુશોચંતિ પંડિતાઃ. પંડિતો ક્યારે એ બાબતે શોક કરતા નથી. એનો અર્થ શું થયો? અર્જુન, તું જે શોક કરી રહ્યો છે એ શોક કરવો યોગ્ય નથી. જો શોકની નિવૃત્તિ તો પછી કરવાની છે. પહેલા તો તું જે શોક કરી રહ્યો છે એ તારો શોક જ શું છે? અયોગ્ય છે. જો એટલે કહું, આ બાળકોને પણ આપણે જ્યારે ઉછેરીએ ને ત્યારે બાળકોને જે શીખવવાનું છે ને, મા બાપો પેલા ઓર્ડરથી જ શીખવતા. ઓર્ડર નહીં કરવાનું. શું યોગ્ય છે અને શું અયોગ્ય છે એને શીખવવાનું છે. ધારો કે કંઈ કરતો હોય તો આપણે એને ના નથી પડવાની, પણ એ જે કરી રહ્યો છે એ યોગ્ય નથી, હું સ્વીકારવા તૈયાર નથી. જો બાળકોને તમે એકવાર એમ કહી દો, તારે આ કરવું હોય તો તું કર, પણ હું તને એમાં મંજૂરી આપતો નથી, હું એમાં સંમત થતી નથી, અને કારણ કે તું જે કરી રહ્યો છે એ અયોગ્ય છે. આજકાલ મા બાપો યોગ્ય ને અયોગ્ય શીખવતા જ નથી. પેલા ઓર્ડરથી જ વાત કરે. એકવાર ના પાડીને, ના પાડી બરાબર છે, પણ કેમ ના પાડી? પણ એમાં શું મમ્મી, આજના છોકરા પછી અમે જ પૂછતા હોય સમય. આમ ભગવાન અર્જુનને પહેલા શું કહી રહ્યા છે કે અર્જુન, તું શોકગ્રસ્ત છે એ વાત સાચી, પણ તારો શોક કરવો શું છે? અયોગ્ય છે. પણ કેમ ભગવાન શોક કરવો અયોગ્ય છે? નત્વેવાહમ જાતુનાશમ નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમ અતઃ પરઃ. અર્જુન, કોઈનું મૃત્યુ થતું જ નથી. ભગવાન બહુ સરસ વાત કરે. પરમ એટલે શું છે? મૃત્યુ રહિત છે. તું જે મૃત્યુ માટે શોક કરી રહ્યો છે એ મૃત્યુ નામની વસ્તુ તો છે જ ને. કેમ? હું પહેલા નહોતો એવું નહોતું, તું પહેલા નહોતો એવું નહોતું, આ રાજાઓ પણ પહેલા નહોતા એવું નહોતું. એનો શું થયું? એ લોકો પહેલા હતા. ન ચૈવ ન ભવિષ્ય, પછી પણ એ રહેશે નહીં એવું નથી. એનો શું થયું? એ આ અહીંયા જે બધા છે પહેલા પણ હતા, અત્યારે છે અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે. એનો શું થયું? કોઈનું મૃત્યુ થતું નથી. કેમ? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ બધા શ્લોક 4 મહિના રજા છે ને મોડે કરી નાખવાના. બહુ સરસ મજાના શ્લોક છે. આ બધા કંઠસ્થ થઈ જવા જોઈએ.
એક શબ્દ બોલે ને એટલે આખો શ્લોક આમ મોડે આવી જવું. દેહીનો બોલે એટલે શું થાય, આમ સડ બોલાઈ જવું. બીજું બધું ઘણું મોડે કરીએ આપણે. જો સમજો, કોના છોકરાના કોની છોકરી સાથે લગ્ન થયા ને એ છોકરી કોના શાળાની છોકરી ને એ ખબર હોય આપણને. ઘણી વાર લોકો મને આવીને કહી જાય, હું અડધું મને યાદ નહીં, એટલે અમે મોડા પર જ ભાઈ તારે બોલવું જ બોલી જાય, પણ મને આમાં કંઈ યાદ રહેવા જ નથી. જાશું ક્યાંથી બધું યાદ રાખતા હોય. યાદ આ બધું રાખવાનું. આ બધું યાદ રાખીએ ને એટલે પેલું યાદ રાખીને બધું ભૂસાઈ જાય. જાશું કેમ? મૃત્યુ નામની વસ્તુ જ નથી. કેમ? આ દેહમાં યુવા અવસ્થા છે, આ દેહની શિશુ અવસ્થા છે, દેહની યુવા અવસ્થા છે, દેહની જરા અવસ્થા છે, દેહીની નથી. દેહમાં રહેનાર જે દેહી છે એની છે ટટાર થઈને બોલવાનું. ગળપણ એ મારો સ્વભાવ છે જ નહીં. હું ગરડો થયો નથી. શરીર ગરડું થયું છે એટલું જ નહીં, દેહાંતર પ્રાપ્તિ. આ દેહ છોડીને પેલો બીજો દેહ પ્રાપ્ત થશે, પણ આત્માનું મૃત્યુ નથી. આત્મા તો શું છે, એનો નાશ થતો જ નથી. અને જો આત્માનો નાશ થતો નથી એ બરાબર ભગવાન, પણ ભગવાન આ સુખ દુઃખ શીત ઉષ્ણ આ બધું તો દુઃખનું કારણ બને જ નહીં. ભગવાન જરાક પ્રેક્ટિકલ વાત તો કરો. જા સમજ, આટલી ગરમી પડે, આટલી ઠંડી પડે, આ સુખ દુઃખ, કોઈ કંઈ કહી જાય, આ કેવું બધું માન અપમાન, આ કેવું થતું હોય ભગવાન. એમાં સુખ દુઃખી નહીં થવાનું. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયિના અનિત્યા. આ બધા કેવા અનિત્ય. આજે જે તને ખખડાવી ગયો, કાલે પ્રેમથી તને રસમલાઈ ખવડાવવાનો જ છે. અને આજે જેને પ્રેમથી આઈસ્ક્રીમ ખવડાવે કાલે આવીને ખખડાવવાનો જ છે. અનિત્ય. આ બધું શું છે? ગરમી પડી રહી પણ ઠંડી પડવાનું. આ બધું કેવું છે? અનિત્ય. અને જે અનિત્ય છે એને માટે આપણે મગજ પકડવાની જરૂર નથી. અનિત્યનું ચિંતન નથી કરવાનું, પેલા નિત્યનું ચિંતન કરવાનું છે. અને આત્મા તો નિત્ય છે. શરીર ગરડું થાય છે, શરીર બદલાય છે, આત્માનું મૃત્યુ થતું નથી. તાંતિ તીક્ષસ્વ ભારત. એને શું કરી લેવું જોઈએ? સહન કરી લેવાનું. કેમ? ભગવાન નહીં સહન કરવું તો યમ હિના વ્યથયંતે તે પુરુષમ પુરુષર્ષભ. ભગવાન શું કહે છે? આ બધું જે દ્વંદ્વ જગતમાં જે છે, આ જગતમાં રહેલા દ્વંદ્વોને જે સહન કરી શકે છે એ જ અમૃતત્વાય કલ્પતે, એ જ આ બ્રહ્મ જ્ઞાન માટે યોગ્ય બને છે. જેની બુદ્ધિ આ બધામાં જ અટવાતી રહે છે, પછી એની બુદ્ધિ આ તત્વ ચિંતન માટે ઉપલબ્ધ થતી જશે. આ દ્વંદ્વમાંથી આપણી બુદ્ધિ શું થવી જોઈએ? મુક્ત થવી. જ્યાં સુધી આપણી બુદ્ધિ મુક્ત થતી નથી ત્યાં સુધી પેલું બ્રહ્મ ચિંતન થવાનું નથી. અને એટલા માટે ભગવાન શું કહે છે? આ બધાથી આપણી બુદ્ધિને આપણે મુક્ત કરીએ, અને મુક્ત થયેલી હશે તો શું થશે? અમૃતત્વાય કલ્પતે. અને એ વ્યક્તિને ભગવાન શું નામ આપે છે? ધીર. જોશે, ધીર એટલે પેલો ધીરો ધીરો ચાલે એમ નહીં. જોશે, ધીર એટલે શું છે? આ સહન કરી શકે તો જ પછી આ બ્રહ્મ જ્ઞાન માટે યોગ્ય બને. પણ ભગવાન આ બ્રહ્મ જ્ઞાન છે શું? નાસતો વિદ્યતે ભાવ. અર્જુન, બ્રહ્મ વિદ્યા આ છે. બ્રહ્મ જ્ઞાન શું છે? આત્મવિદ્યા શું છે? અસત ભાવ ન વિદ્યા. જે અસત છે, જે વિકારી છે, એનું અસ્તિત્વ જ નથી. તું જેને દુઃખનું કારણ માને છે, પહેલા એ છે કે નહીં એ તો વિચાર કર. પેલું નથી એને તું છે માની લીધું, અને પછી એને માટે તું શું થઈ રહ્યો છે? દુઃખી થઈ રહ્યો છે. સતઃ અભાવ ન વિદ્યતે. જે સત્સ્વરૂપ આત્મા છે એનો ક્યારેય અભાવ થતો જ નથી. હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું, આનો ક્યારેય અભાવ નથી. જો સમજો, અજ્ઞાન અવસ્થામાં પણ પેલો જાણે છે કે હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. પણ હું છું જે માનીએ છે એ અસ્તિત્વને આપણે શું માની લીધું? જન્મ અને મૃત્યુની અંતર્ગત માની લીધું. અને હું ચૈતન્ય એમ ખબર પડે છે, પણ હું ચૈતન્ય ક્યાં છે? આ દેહની બહાર નથી. જો આ સમજો, આમ પોતાના અસ્તિત્વને કાળમાં મર્યાદિત કરી દીધું, પોતાની ચેતનતાને દેશમાં મર્યાદિત કરી દીધું. આમ કાળમાં કોઈ મર્યાદા નથી, કાલતઃ મર્યાદા નથી, દેશતઃ મર્યાદા નથી.
કોણ છું? સતઃ અભાવ ન વિદ્યતે ઉભયોર દ્રષ્ટોંતઃ ત્વનયસ્તત્વદર્શિનઃ. આ બંનેના અંતને, આ બંનેના સ્વરૂપને જે સારી રીતે જાણે છે એ કોણ છે? તત્વદર્શિભિઃ. એ તત્વદર્શી છે, જે આ સ્પષ્ટપણે જાણે છે. કેમ? અંતવંત ઇમે દેહાઃ નિત્યસ્યોક્તા શરીરિનઃ. આ દેહ તો અનિત્ય છે અર્જુન. આ શરીર કેવું છે? અનિત્ય છે. આ દેહ કેવો છે? અનિત્ય છે. પણ દેહમાં રહેવા વાળો શરીર કેવો છે? નિત્ય છે. અનાશિનઃ અપ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત. આ દેહ તો અનિત્ય છે, આત્મા નિત્ય છે, અને એટલા માટે અર્જુન તું ઊભો થા, તું યુદ્ધ કર. કે યુદ્ધમાં તું આત્માને મારી શકવાનો નથી. કોને મારશે તું? આ શરીરને મારવાનો. આમ ભગવાન અહીંયા કહે છે કે અર્જુન આ આત્મતત્વ છે, પણ એ આત્મતત્વ કેવું છે? અપ્રમેય. આ આત્મા છે એવી રીતે જાણી શકાય એમ નથી. દ્રશ્ય કોટીમાં આત્મા આવી શકે એમ નથી. અપ્રમેય. કેમ? કારણ કે બધાને જાણવા વાળો આત્મા છે. જા સમજ. નહીં દ્રષ્ટુ દ્રષ્ટેઃ વિપરિલોપસ્ય. બધાને જોવા વાળો જે છે એને કોઈ જોવા વાળું છે જુગેવ નતુ દૃશ્યતે. એ દ્રષ્ટા છે, એ ક્યારેય દ્રશ્ય બની શકે એમ છે જ નહીં. પણ એ તમે પોતે છો, તો હું એ નિત્ય આત્મા છું એ પ્રકારે તો તમે એને શું કરી શકો? ઓળખી શકો છો. એમાં પછી જાણવાનો શબ્દ નહીં આવે, પણ એને શું કહેવામાં આવે? ઓળખી શકો. કેમ? ભગવાન આગળ એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ ઉભૌ તૌ ન વિજાનીતઃ. જે માને છે કે હું મારી હત્યા થઈ અથવા હું હત્યા કરવા વાળો છું, અને જે માને છે કે મારી હત્યા થઈ રહી છે, બંને જણા જાણતા નથી. કેમ? નાયમ હંતિ ન હન્યતે. આત્મા હત્યા કરતો પણ નથી અને આત્માની હત્યા થતી પણ નથી. આત્મા કરતા પણ નથી, આત્મા ભોગતા પણ નથી. આમ આગળના શ્લોકમાં ભગવાને કહ્યું આ સ્થૂળ શરીર આત્મા નથી. આ 19મા શ્લોકમાં ભગવાન શું કહે છે? સૂક્ષ્મ શરીર પણ આત્મા નથી. તો પછી એનો શું થાય? ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન કશ્ચિત અજો નિત્ય શાશ્વતો. આત્મા કેવો છે? અજન્મ રહિત છે, નાશ રહિત છે, ષડ વિકાર ભાવ રહિત. એની વૃદ્ધિ પણ નથી, એનો અપક્ષય પણ નથી, એનો નાશ પણ નથી, એનો જન્મ પણ નથી. આમ સર્વ પ્રકારના વિકાર રહિત નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આ પ્રકારથી ભગવાન આ આત્મ તત્વની ચર્ચા કરીને કહે છે વેદ અવિનાશી તુમ યહ. જે આ પ્રકારથી આત્માને અજ અવ્યય અવિનાશી જાણે છે. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાતયતિ હંતિકમ. અર્જુન તું એવું વિચારે છે કે આ બધાને હું કેમ મારું? પણ જે એક અદ્વિતીય નિત્ય શુદ્ધ નિર્વિકારી આત્મા તત્વને જાણે છે એ કોઈને મારતોય નથી અને કોઈની પાસે મરાવતો પણ નથી. જો આ સમજ. તું એમ માને છે કે આ બધાની હત્યા હું કેમ કરું? તું કોઈની હત્યા કરી શકે એમ છે? હત્યા કરવા વાળો તું નથી, અને જેની હત્યા થાય છે એ પણ તું છે જ નહીં અર્જુન. આમ ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે છે. તો પછી ભગવાન આ જે મૃત્યુ કહીએ શું છે? વાસાવસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપરાણ. જેમ જૂનું શરીર થઈ ગયું, જૂનું કપડું થઈ ગયું હોય, વસ્ત્ર જૂનું હોય તો જૂનું વસ્ત્ર છોડીને જેમ નવું વસ્ત્ર ધારણ કરવામાં આવે, એમ આ જૂનો દેહ છોડીને શું કરવામાં આવે છે? નવો દેહ ધારણ કરવામાં આવે છે. અને એટલું એનો અર્થ શું થયો? નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ. શસ્ત્રો એને છેદી શકે એમ નથી, અગ્નિ એને બાળી શકે એમ નથી, પાણી એને ભીંજવી શકે એમ નથી, અને વાયુ એને સૂકવી શકે એમ. અચ્છેદ્યોયમ અદાચ્યોયમ નિત્ય સર્વગત સ્થાણુ અચલોયમ સનાતન. આત્મા કેવો છે? નિત્ય છે, કોઈ એની હત્યા કરી શકે એમ છે જ નહીં. કેમ? અવ્યક્તોયમ અચિંત્ય. અવ્યક્ત ક્યારે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી,
અચિંત્ય એ મનનો પણ વિષય બની શકે એમ નથી. અવિકાર્યો મુચ્યતે કેવો છે? અવિકારી છે. તસ્માદેવં વિદિત્વાનમ ન શોચિતુમ અર્હસી. આ પ્રકારથી આત્માને ઓળખીને અર્જુન તારા માટે શોક કરવો યોગ્ય નથી. આ 11મા શ્લોકથી 25મા શ્લોક સુધી ભગવાન અર્જુનને સમજાવે છે કે આત્મ તત્વની દ્રષ્ટિએ શોક કરવો યોગ્ય નથી. શરીરનો નાશ થઈ જાય છે, આત્માનો નાશ થતો નથી. મનમાં વિકાર આવે છે, આત્મામાં કોઈ વિકાર છે જ નહીં. અને જો જન્મ અને મૃત્યુ નથી, વિકાર નથી, તો પછી શોક કરવો નાનું શોચિતુમ અર્હસી. અને એટલા માટે અર્જુન શોક કરવો તારા માટે યોગ્ય નથી. હવે પછી ભગવાન શું કહે છે આપણે શું કરીશું આવતીકાલે. આ જ્ઞાન યોગ છે. આ જે અત્યારે ચાલે છે એને શું કહેવામાં આવે? જ્ઞાન યોગ છે. એ જ્ઞાન યોગ સમજવા માટે પછી ભગવાન કર્મયોગની ચર્ચા કરશે અને પછી ભગવાન સ્થિત પ્રજ્ઞના લક્ષણ દર્શાવશે. આપણે આવતીકાલે જો. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાत् પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી